અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલનું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારા વિડિયો જોઈ શકો સૌથી પહેલા। बाबा साहेब अमर रहो। बोलो रे बोलो जय भीम बोलो। बोलो रे बोलो जय भीम बोलो। जोर से बोलो जय भीम बोलो। जोर से बोलो जय भीम बोलो। एक साथ बोलो जय भीम बोलो। मिलकर बोलो जय भीम बोलो। डॉक्टर बाबा साहेब आंबेडकर अमर रहो। डॉक्टर बाबा साहेब आंबेडकर अमर रहो। આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નડિયાદ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા બાબા સાહેબની પ્રતિમાએ સમસ્ત બધા જ કોંગ્રેસના કાર્યકરોએ ભેગા થઈ અને ફુલાર અર્પણ કર્યા છે। બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું એ સંવિધાન ઉપર દેશ ચાલે છે અને આજે ખાસ કરીને કહેવું છે આ સંવિધાનનો રોજ બરોજ ભાજપ આ સંવિધાનનું હત્યા કરતું આવ્યું છે, જેનો અમે કોંગ્રેસના તમામ મંડળો વિરોધ કરીએ છીએ અને આ સંવિધાન તૂટે નહીં તેના માટે સમગ્ર દેશમાં બધાને કહીએ છીએ કે સંવિધાન તૂટે નહીં તેના માટે એક થાવ અને બધા ભેગા થઈ જે સંવિધાનને તોડવાનો પ્રયત્ન કરે છે આ ભાજપ સરકાર એનો વિરોધ કરીએ અને સંવિધાન બચાવીએ। જય ભીમ। જય ભીમ। આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ પ્રસંગે આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બાબા સાહેબની પ્રતિમા પર માલ્યાર્પણ કરીને આજે તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા ભેગા થયા છે। આ દેશના બંધારણના વડા, આ દેશના બંધારણના શિલ્પી, આ દેશનું ભારતનું રત્ન કહેવાય એવા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ નામની 134મી આ જન્મજયંતિ છે ત્યારે સમગ્ર દેશને હું તમામ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ તમામને શુભેચ્છાઓ પાઠવું છું। અને ખાસ કરીને જ્યારે આ દેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં મારે ચોક્કસ કહેવું જોઈએ કે આ ભારતીય જનતા પાર્ટીની પ્રવર્તમાન સરકાર છે એમણે મને લાગે બંધારણને ક્યારે એમને માનવાનો પ્રયાસ કર્યો નથી। આજે એ લોકો એમના દ્વારા એ જે ઉજવણી કરવાનો જે બાલિશ પ્રયાસ કર્યો છે એમને ત્યારે બંધારણ સાથે ન્યાય સહેજ પણ સંબંધ પણ નથી। તમે જુઓ તો કે સમગ્ર દેશમાં અત્યારે બંધારણની હત્યા થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે બંધારણને માથે લઈને કરે છે એવું કહે છે બંધારણ પણ ખરેખર બંધારણને એ લોકો યોગ્ય નથી। તમે જુઓ તો તાજેતરમાં લોકસભામાં આપણા ગુજરાતના જ કહેવાય એવા મંત્રીશ્રીએ એક નિવેદન આપ્યું હતું કે બાબા સાહેબ વિશે જે આપણા બધી ટિપ્પણી કરી હતી એટલે ખરેખર હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી આ લાયક નથી, છતાં પણ આજે ભારતનું બંધારણ જે રીતે સમગ્ર વિશ્વમાં વખણાય છે એવા ડૉક્ટર બાબા સાહેબની આજે જન્મજયંતિ છે ત્યારે વિશે તો હું નહીં કહેતા પણ આ સમગ્ર દેશને એક સંદેશો છે કે બંધારણને બચાવવાનું કામ માત્ર કરતી હોય તો આ ભારત દેશના અને અમે ખાસ કરીને અમારા દેશના આઇકોન આદરણીય રાહુલ ગાંધીજી કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આજની દિવસે અમે નક્કી કર્યું છે કે ભારત બંધારણ બચાવો એ દિનના પ્રસંગો એ દિનની ઉજવણી અંગે સમગ્ર દેશમાં એક આંદોલન શરૂ થશે, કારણ કે અત્યારે જે પરિસ્થિતિ રહી છે મુજબ બંધારણ ખરેખર ને મુશ્કેલી મૂકી રહ્યું છે ત્યારે આ બંધારણ બચાવવાની જવાબદારી કોંગ્રેસ પક્ષની છે। ત્યારે તમામ તમારા સાથીઓ મારી સાથે ઉપસ્થિત છે એવું પણ સાથે જોડાશે અને આગામી દિવસોમાં એક જલદ આંદોલન કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે એવી અપેક્ષા છે।